સુરતમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જે એમએલએ ગુજરાત લખાણવાળું બોર્ડ લગાવી મર્સિડીઝ કારમાં દારૂના નશામાં ફરતા બે શખ્સોને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યા છે। ઉત્તરાયણ ટર્નિંગ પોઈન્ટ પાસે પેટ્રોલિંગ દરમિયાન પોલીસે મોટા વરાછા તરફથી આવી રહેલી સફેદ મર્સિડીઝ કારને રોકી તપાસ હાથ ધરી। કાર પર નંબર પ્લેટ ન હોવા છતાં ઉપરાંત કાર પર એમએલએ ગુજરાત લખાણવાળું બોર્ડ લગાડવામાં આવ્યું હતું। તપાસ દરમિયાન કારમાં બેઠેલા પ્રફુલ્લ સંઘાણી અને આશીષ વેકરિયા નશાની હાલતમાં મળી આવ્યા। પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરી કાર કબજે કરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું કે રોફ જમાવવા માટે એમએલએનું બોર્ડ લગાવ્યું હતું। હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।